વાત સુરતની કરીએ કે જ્યાં હાલ સરકારી ગાડીમાં સીન સપાટાનો વિડીયો સામે આવી રહ્યો છે। આ વાયરલ વિડીયો જે સામે આવ્યો છે, સુરતમાં સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે રેલ બનાવવામાં। મહુવામાં આરએફઓની ગાડીમાં રીલ્સ બનાવનારનો આ વિડીયો હાલ તો વાયરલ થયો જોવા મળી રહ્યો છે। શખ્સ બારડોલીમાં સલૂન ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો છે અને તોસીફ શેખ નામના શખ્સે આ વિડીયો પોતાના સ્ટેટસમાં મૂક્યો છે। વાયરલ વિડીયોને લઈ આરએફઓ વિવાદમાં આવ્યા છે। મહુવામાં આરએફઓની આ ગાડી જેને રેસ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો, જેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આ સીન સપાટા મારવામાં આવતો વિડીયો સમગ્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ પોસ્ટ મૂકવામાં આવી છે। જોકે આ શખ્સ બારડોલીમાં સલૂન ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો છે। તોસીફ શેખ નામના આ શખ્સે આ વિડીયો પોતાના સ્ટેટસ પર મૂક્યો છે। તો આરએફઓની આ ગાડી છે કે જેનો ઉપયોગ આ રીલ બનાવવા માટે કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોને લઈ આરએફઓ વિવાદમાં આવ્યા છે। મહુવાની આ ઘટના છે કે જ્યાં આ પ્રકારે સરકારી ગાડીનો ઉપયોગ એક રીલ બનાવવા માટે થયો, જેને લઈ વિવાદ વધી રહ્યો છે। તોસીફ શેખ નામના શખ્સે હાલ તો આ વિડીયો પોતાના સ્ટેટસમાં મૂક્યો છે અને તેમાં સરકારી ગાડીમાંથી તે બહાર જે આવી રહ્યો છે, સીન સપાટા મારી રહ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતના મહુવાનો આ વિડીયો છે। આરએફઓની આ ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ રીલ્સ બનાવવા માટે, જેને લઈ સવાલ થઈ રહ્યા છે।